આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 4। કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરની મુને, આત્મજ્ઞાનીઓમાં અતિશ્રેષ્ઠ એવા નારદજી, સમગ્ર જીવોના પરમ ગુરુ, લોકહિતાર્થે જેમનો ભૂમિ ઉપર અધિક નિવાસ છે, અચ્યુતને અખંડિત ઐશ્વર્યવાળા એવા શ્રી નારાયણ પ્રત્યે વચન બોલ્યા કે હે દેવ, આપે કહેલું સર્વ મેં સાંભળી લીધું। ઋષિના જેવી મનુષ્યાકૃતિનું અનુકરણ કરીને સર્વાધિક તેજ ઐશ્વર્યને ઢાંકીને વર્તો છો, તેથી આવા અમને જણાવો છો। પરંતુ તમો પરમબ્રહ્મ વાસુદેવ જ સાક્ષાત છો। હે ઈશ, જે આ તપ ધર્માચરણાદિક છે તે તો હે સર્વેશ્વર આપની લીલા જ લોક શિક્ષણાર્થે છે, એમ હું ચિત્તમાં જાણું છું। હે ભૂમન, મારા મનમાં બહુ દિવસથી ઈચ્છેલું આપનું દુર્લભ દર્શન થયું, તેને કરીને જ હું પરિપૂર્ણ મનોરથવાળો થઈ ગયો છું। પદ્યપી આપના દર્શનથી જ પૂર્ણકામ થયો છું। તથાપિ હે પ્રભો, હું તમારું જે પરોક્ષને પૂર્વ મૂળ રૂપ શ્રી કૃષ્ણ નામનું છે તેના દર્શન કરવા ઈચ્છું છું, કેમ કે મને પૂર્વ રૂપના દર્શન કરવામાં અતિશય આશ્ચર્ય વર્તે છે। તો આ મનોરથ પણ સંપૂર્ણ કરો। આ રીતે શ્રી કૃષ્ણ નામના સર્વ કારણ પુરુષોત્તમ નામ દર્શન કરવા ઈચ્છતા નારદ મુનિએ પૂછેલા શ્રી નારાયણ કહે છે કે હે નારદ, તમોએ જોવા ઈચ્છેલું મારું શ્રીકૃષ્ણ નામનું જે પૂર્વ સ્વરૂપ, તેના દર્શન દાન, યજ્ઞ યોગ વેદાધ્યયન કે તપ આદિક સાધનો વડે પણ થઈ શકતા નથી। તે સ્વરૂપના દર્શન શાથી થાય? તો એકાંતિક ભક્તવરોને તો અનન્ય એટલે અવ્યભિચારીની ભક્તિથી જ તે સ્વરૂપના દર્શન થાય છે। ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એવી એકાંતિકી પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને જ તે ભગવાનનું દર્શન થઈ શકે છે, પણ તે વિના બીજા સાધનોએ કરીને થઈ શકતું નથી। તમારે તો મારે વિશે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત અનન્ય એકાંતિકી ભક્તિ વર્તે છે, માટે મારું દર્શન કે જે મોટા મોટા ભવ બ્રહ્માદિ દેવોને પણ દુર્લભ છે, તેને મારી ઈચ્છાથી પામશો। અધિકારી થવામાં અનન્ય ભક્તિ જ હેતુ છે, તમારે વિશે તો તે નિત્ય વર્તે છે, તો તમો મારા તે સ્વરૂપના દર્શનના પૂર્ણ અધિકારી થયા છો। હે વિપ્રવર્ય, તમારી નિર્ધિ ભક્તિએ કરીને અતિશય પ્રસન્ન થયેલો હું હાલમાં તે બ્રહ્મધામાધિપતિ શ્રી કૃષ્ણ સ્વરૂપના દર્શન કરવાની તમને આજ્ઞા આપું છું। દર્શન કરવા માટે ક્યાં દેશમાં જવું? તો ક્ષીર સમુદ્રના ઉત્તર તીરે વર્તતા એવા શ્વેતદ્વીપ ધામમાં જાઓ। ત્યાં તમારો આ મનોરથ, જે મારા સાક્ષાત દર્શનરૂપ છે, તે નિશ્ચય સિદ્ધ થશે। હવે કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરની મુને, બ્રહ્માના પુત્ર નારદ મુનિ શ્રી નારાયણનું આવું વચન સાંભળીને જ તત્કાળ પુરાણ પુરુષ શ્રી નારાયણ ઋષિનું યથાવિધિ પૂજન કરીને પોતે અષ્ટાંગ યોગની ઉત્તમ સિદ્ધિવાળા હોવાથી ત્યાંથી આકાશ માર્ગે ઉડતાં ઉડતાં એકદમ મેરુ પર્વત ઉપર જઈ પહોંચ્યા। મેરુ પર્વતે પહોંચેલા નારદ મુનિ તે મેરુ ગિરિના શિખરમાં એકાંત સ્થાનને પામીને 2 ઘડી પર્યંત ઊભા રહ્યા। ત્યાં ઊભા રહીને ચારે બાજુ દ્રષ્ટિ કરતાં કરતાં ઉત્તર પશ્ચિમ દિશાનો અંતરાળ ભાગ જે વાયુકોણ, તે તરફ જોતાં જ અતિ અદ્ભુત એક દ્વીપ એટલે બેટ જોવામાં આવ્યો। તે દ્વીપ કેવો હતો? તો ક્ષીર સાગરના ઉત્તર તીરે વર્તતો એવો શ્વેત એવી સંજ્ઞાથી વિખ્યાત શ્વેત દ્વીપ, વિશાળ અને સમસ્ત દિશાઓમાં પ્રસરી રહેલા અતિશ્વેત તેજપુંજથી નિરંતર દેદીપ્યમાન છે।
વળી તે શ્વેત દ્વીપ કેવો, તો પુષ્પફળના ભારથી નમી ગયેલા અનેક આંબાના વૃક્ષો, અસન આહનના વૃક્ષો, આસોપાલવના વૃક્ષો, આમ્રાતક એટલે એક પ્રકારના આમ્ર વૃક્ષો કે જેને રસાળ નામથી કહે છે, લીમડાના વૃક્ષો, કદંબના વૃક્ષો, નીપકલંબના અથવા બપોરિયાના વૃક્ષો, બીલીના વૃક્ષો, મહુડાના વૃક્ષો, દેવદારુના વૃક્ષો, પીપળાના વૃક્ષો, વડના વૃક્ષો, ખાખરાના વૃક્ષો, ચંદનના વૃક્ષો, સજર એટલે સાદડના વૃક્ષો અથવા આસનના વૃક્ષો અથવા અજુર વૃક્ષો, સાગના વૃક્ષો, ફણસના વૃક્ષો, તમાલના વૃક્ષો, અગથિયાના વૃક્ષો, કેવડાના વૃક્ષો, ચંપાના વૃક્ષો ઇત્યાદિ બહુવિધ વૃક્ષોથી વીંટાયેલો તથા પુષ્પફળના ભારે કરીને નમી ગયેલી મોગરાની વેલીઓ, જાયની વેલીઓ, અમરવલ્લી અને મલ્લિકા, બટ મોગરાની વેલીઓથી વીંટાયેલા વૃક્ષોથી વીંટાયેલો છે. વળી એવો તો અનેક કલ્પવૃક્ષોના સમૂહોથી તથા સોનેરી કેળો અને સોપારીના વૃક્ષોની પંક્તિઓથી વ્યાપ્ત છે. વળી મોટા મોટા સર્વોત્તમ બગીચાઓ તથા જેમાં વિવિધ કમળો ખીલી રહ્યા છે એવી અનેક નદીઓ અને સરોવરોથી વ્યાપ્ત છે. વળી મધુર શબ્દ ને કરતાં એવા હંસાદિક ઉત્તમ પક્ષીઓ ને અહીં તહીં ભમતા મૃગ ગણોએ કરીને બહુ શોભાયમાન છે. જે શ્વેત દ્વીપમાં સ્થાવર જંગમ સર્વ કોઈ પણ જીવો એટલે કે મુક્તો જ વસી રહ્યા છે. આવા અત્યુત્તમ શ્વેત દ્વીપને જોતાં જ નારદજીને શ્રી પુરુષોત્તમના ઉત્તમ ભક્ત એવા શ્વેત મુક્તો જોવામાં આવ્યા. તે કેવા શ્વેત મુક્તો હતા, તો અતિન્દ્રિય કે જે ઇન્દ્રિયોને અતિક્રમ કરીને વર્તનારા એટલે પ્રાકૃત ઇન્દ્રિયોએ વર્જિત, દિવ્ય ઇન્દ્રિયોવાળા અને પ્રાકૃત ઇન્દ્રિયોવાળા જનોએ અદૃશ્ય, સમસ્ત પાપે રહિત એટલે કે નિદ્રેશ, પરસેવાએ રહિત, અતિશય સુગંધયુક્ત અંગવાળા, કેટલાક દ્વિભુજ તો કેટલાક ચતુર્ભુજ, કેટલાક શ્વેત શરીર વર્ણવાળા તો કેટલાક નવીન મેઘ સમાન શ્યામ શરીર વર્ણવાળા, પ્રફુલ્લિત કમળદળ જેવાં સૌમ્ય વિશાળ નેત્રવાળા, ન્યૂન કે અધિકપણાએ રહિત હોવાથી સમાન માપવાળા કરચરણાદિક અંગવાળા, રૂડારૂપ સૌંદર્યવાળા અને પ્રકૃતિજન્ય નહીં હોવાથી દિવ્ય અવયવવાળા, કરચરણાદિક અંગમાં સમ્યક સારબળવાળા અર્થાત દ્રઢ અંગવાળા, મસ્તક ઉપર ચો તરફ છૂટા, લાંબા, કાળા અને સુંદર કેશને ધારી રહેલા, સદા કિશોર 16 વર્ષની વયમાં વર્તતા એવા સામુદ્રિક શાસ્ત્રમાં પ્રસિદ્ધ શુભ સમસ્ત ચિહ્નોએ યુક્ત કમળના જેવી રમણીય રેખાથી ચિહ્નિત કરચરણતળવાળા, ક્ષુધા પીપાસા, શોક મોહ, જરા મૃત્યુ આ 6 ઉર્મિઓથી રહિત અથવા આ 6 ઉર્મિઓ જે દુઃખરૂપ દેહ સ્વભાવો કહેવાય છે તેનાથી રહિત, સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી સર્વશ્વેત વસ્ત્રોને ધારી રહેલા, શાંત સ્વભાવવાળા, નખશિખા પર્યંત ભગવન મૂર્તિનું ધ્યાન કરવામાં તત્પર, સર્વ કોઈને ચડાઈ માંગ કરનારો કાળ પણ જેમના થકી નિરંતર ભય પામતો રહે છે, આવા દિવ્ય લક્ષણવાળા શ્વેત મુક્તો શ્વેત દ્વીપમાં નારદજીએ જોયા. આ પ્રકારે કાર્તિક સ્વામી એ કહેલું દિવ્ય શ્વેત દ્વીપનું વર્ણન અને તેમાં રહેલા દિવ્ય મુક્તોનું વર્ણન સાંભળીને જેમને મોટો સંશય થયો છે એવા સાવરની ઋષિ પૂછે છે કે, હે સ્વામી કાર્તિક, અતિન્દ્રય, કાળ ભયે વર્જિત, પરસેવાએ રહિત, બહુ સુગંધવાળા ઇત્યાદિ લોક વિલક્ષણ લક્ષણવાળા નરો કહ્યા તે દેવાદિકને મધ્ય ક્યાં નામથી કહેવાય છે, અને તેવા અતિન્દ્રયાદિક ધર્મવાળા ક્યાં સાધનથી થયા છે, અને તેઓ આગળ કઈ ગતિને પામશે? આ 3 મારા પ્રશ્નો છે. વળી જે શ્વેત દ્વીપ કહ્યો
તે તો ભૂમિ ઉપર વર્તતો એવો જે ક્ષીરસાગર, તેના ઉત્તર તટ ઉપર વર્તતો તે લૌકિક છે. તેવા ભૂમિસ્થ શ્વેત દ્વીપના નિવાસીઓને પણ તમોએ અતિન્દ્રિયતા કેમ કહી? ત્યાં તો અતિન્દ્રિયતા સંભવતી નથી. શ્રુતિ સ્મૃતિઓએ નિત્યપણે પ્રતિપાદન કરેલા એવા સચ્ચિદાનંદ રૂપ અક્ષરધામમાં જે ચૈતન્ય મૂર્તિ મુક્તો રહ્યા છે, તે જ તેવા અતિન્દ્રિય તત્વાદિક સ્વભાવવાળા છે. આવા મુક્તો અક્ષરધામ થકી બીજા લૌકિક ધામમાં હોઈ શકે જ નહીં. આ પણ એક સંશય રહે છે. આમાં મને બહુ આશ્ચર્ય જણાય છે. તો આ મારા યોગ્ય સંશયોને તમો જ નિવારણ કરો, કારણ કે તમો મારા સંશયો નિવૃત્ત થાય એવી સર્વ કથાઓને જાણો છો. એમ જાણીને જ હું તમારે આશરે આવ્યો છું. આ પ્રકારે સાવરની મુનિએ પૂછેલા અને કાર્તિક સ્વામી તેમના પ્રશ્નોના ઉત્તરો આપતા પ્રથમ ક્યાં તે નરો અને તેવા શી રીતે આ પ્રશ્નના ઉત્તર આપે છે કે પૂર્વ દકલ્પોમાં લક્ષ્મીપતિ શ્રી નારાયણની એકાંત ઉપાસનાથી જ જેઓ બ્રહ્મ ભાવને પામતા અજરામર ભાવને પામીને અક્ષરધામને પામી ગયા હતા, તે અક્ષર નામના મુક્ત પુરુષો આ ભૂમિ ઉપર વર્તતા શ્વેત દ્વીપ ધામમાં સર્વોપાસ્ય શ્રી વાસુદેવની સેવા કરવા માટે આવીને રહ્યા હતા. તેઓને નારદજીએ જોયા હતા. આ રીતે તમોએ પૂછેલા 2 પ્રશ્નના ઉત્તર જાણો અને કઈ ગતિને પામશે. આ પ્રશ્નનો ઉત્તર આપું છું. તે અક્ષર મુક્તો કાળ માયા ના ભયે રહિત માટે જ સ્વતંત્ર હોવાથી પ્રલય કાળ પ્રાપ્ત થતાં તો ફરીથી અક્ષરધામમાં જઈને રહેશે. એમની ગતિ યથાપૂર્વ ઉત્તમ જ થાય છે. કેવળ તેઓ જ તેવા છે એમ નહીં, પણ આ લોકમાં વર્તતા એવા અક્ષર પુરુષો પણ શ્રેષ્ઠ સાધનોના બળથી તેવા જ થાય એમ કહે છે. વળી આ લોકમાં પણ જે માયા જાત એટલે કે તેના કાર્યભૂત 24 તત્વમય દેહ સંબંધને પામેલા ક્ષેત્રજ્ઞો સ્વયં ક્ષેત્રજ્ઞો ઉત્પન્ન થતા નથી, કેમ કે તેઓ જ અચ્છેદ્ય અભેદ્ય અજર અમર સ્વભાવવાળા છે. માટે જ ક્ષર સંજ્ઞાવાળા એટલે કે કર્મયોગે મળેલા જે કરણ કલેવર ભોગ્ય ભોગોપકરણ ભોગ સ્થાનો તે થકી વિયોગને પામનારા છે, તે પુરુષો પણ જો આગળ કહેવામાં આવશે એવા શ્રેષ્ઠ સાધનોને સિદ્ધ કરે તો તેનાથી જ અક્ષર પુરુષ જેવા નિશ્ચય થાય છે. હવે અક્ષરધામની પ્રાપ્તિના તે સાધનોને કહે છે જે પ્રાણી માત્રનો દ્રોહ નહીં કરવા રૂપ અહિંસા, શાસ્ત્ર વિહિત કાયા કલેશ રૂપ તપ, સદાચાર પાલન રૂપ સ્વધર્મ, ભગવાન થકી અન્ય વસ્તુ માત્રમાં અનાસક્તિ રૂપ વૈરાગ્ય, વાસુદેવનું અક્ષર પર તત્વાદિક મહાત્મ્ય જ્ઞાન, આત્મજ્ઞાન રૂપ દ્રઢ આત્મનિષ્ઠા, ભગવાનમાં સતત સર્વોત્કૃષ્ટ પ્રેમ લક્ષણા ભક્તિ, એકાંતિક મહાત્માઓનો સમાગમ, ભગવત સેવાએ રહિત એવી ચતુર્ધા મુક્તિઓની પણ અનિચ્છા એટલે ચતુર્ધા મુક્તિની પણ ઈચ્છા ન રાખવી, અણિમાદી સમસ્ત સિદ્ધિઓની પણ અનિચ્છા, ભગવાનના દિવ્ય જન્મ કર્મ નામોનું પરમ પ્રેમથી શ્રવણ કીર્તન ઇત્યાદિ ક્રૂડાંગ સાધનો વડે હે મુનિષોત્તમ અક્ષર પુરુષો પણ અક્ષર પુરુષો જેવા નિશ્ચય થાય છે. એક સાથે જેમ છે તેમ કહેલા ઉપરના સાધનોમાં એવો ક્રમ જાણવો જે સાધનોમાં મુખ્ય તો અનન્ય ભક્તિ છે, તેમાં સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ્ય જ્ઞાન આદિક તો અંગ છે. બીજા અહિંસાદિક સાધનો તો સાંગ ભક્તિની નિર્વિઘ્ન સિદ્ધિમાં ઉપયોગી છે. જેઓ આ સાધનો વડે શ્વેત દ્વીપસ્થ અક્ષર મુક્તો જેવા થયા છે, તેઓ સ્વતંત્ર થયેલા હોવાથી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે પણ કાળ વશાત ક્યારેય ઉત્પન્ન થતા નથી. તેમ જ્યારે પ્રલય થાય છે
ત્યારે બીજાઓની પેઠે નાશ પણ પામતા નથી. કાળકૃત કાર્યમાં તેઓ આવતા નથી. આ અર્થ ભગવાને ગીતામાં કહ્યો છે. હે મુને, આ અહિંસાદિક સત્સાધનો ના બળથી અક્ષર નામના શ્વેત દ્વીપસ્થ મુક્તો જેવા થવાની બાબતમાં આ મર્ત્ય લોકનો પણ મનુષ્ય જે પ્રકારોએ કરીને અક્ષર નામના શ્વેત દ્વીપસ્થ મુક્તોના ભાવને પામે એવી એક પુરાતન કથા તમને કહી સંભળાવું છું. હે બ્રાહ્મણ, આ કથા બહુ વિસ્તારવાળી વર્તે છે. તે મેં પિતા મહાદેવની સમીપે સાંભળી હતી. તે આ કથા હાલમાં તમને કહેવા જેવી છે, કેમ કે આ તો બધી કથાઓના સારરૂપ છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે શ્વેત દ્વીપ મુક્ત વર્ણન નામે ચતુર્થો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.